બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને સરકારે થરાદને નવો જિલ્લો તો જાહેર કર્યો છે, પણ વિકાસની હોડમાં પાયાની સુવિધાઓનો જ અભાવ જોવા મળી રહ્યો છે। ભૂતકાળમાં થરાદ શહેરના ઓઢમાં સમાચાર રસ્તા પર લોકોનો ઉપયોગ માટે શૌચાલય બનાવવામાં આવ્યું હતું, જે હાઈવેની કામગીરી દરમિયાન તોડી નાખવામાં આવ્યું છે, જેને લઈને ગામડામાંથી આવતા લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આ અંગે સ્થાનિક લોકોએ કહ્યું કે નવો જિલ્લો બન્યો છે તો સૌપ્રથમ પાયાની સુવિધાઓ ઊભી કરો, તો બીજી તરફ નગરપાલિકાના સત્તાધીશો કહે છે કે હાઈવે બનતા જમીન લઈ લીધી છે, હવે નવી જમીન પર શૌચાલય બનાવીશું। આપણે 6 લાઈન નવો નીકળ્યો ને એટલે એ શૌચાલય તોડી નાખવામાં આવ્યું છે, પણ પાછું એ શૌચાલય ત્યાં જ બને એવી મહિલાઓની માંગ છે। અત્યારે બાબર હાઈવે કોલેજ છે, આ બાજુ ગાયત્રી હાઈસ્કૂલ છે, સુરતથી કરી, મુંબઈથી કરી, અમદાવાદથી કરી, મહેસાણાથી કરી જેટલી પણ મુસાફિર બહેનો છે ત્યાં ઉતરે છે। અને મેન મથક આપણું થરાદના મેન 4 રસ્તા એ જ કહેવાય છે, તો 4 રસ્તા ઉપર મહિલાઓની અવરનવર વધારે હોય છે, તો હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એ જાહેર શૌચાલય બનાવે એવી મારી વિનંતી છે।